ગતરોજ નેશનલ હાઈવે નંબર 48 પર આવેલા શિવવાડીના મહંત શિરોમણી હઠયોગી એવા પરમ પૂજ્ય મહંત શ્રી ભોલેગીરી બાપુજી ગઈકાલે બ્રહ્માલીન થયા. તેમને આજરોજ શિવવાડી મંદિરના પટાંગણમાં સમાધિ આપવામાં આવી હતી, જેમાં સમાધિ આપતા પહેલા બાપુને મંદિરની 3 વાર પ્રદક્ષિણા કરી બાપુની સમાધિ આપવામાં આવી હતી. બાપુની અંતિમ યાત્રામાં વાઘોડિયાના ભૂતપૂર્વ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ, કથાકારો, સંતો, મહંતો તેમજ ભાવિક ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું હતું. આજે હઠયોગી ભોલાગીરી મહારાજ નું આજે દેવલોક પામ્યા છે અને બધા સંતો આવ્યા છે અને સંતોને એક લાગણી લાગી છે કે દેવ પુરુષ હતા અને દેવલોક પામ્યા છે. તો એ દેવલોક પામ્યા છે, જીવતા જ રહેવાના છે. આજે સમાધિ લઈ રહ્યા છે, પણ સમાધિ પછી બી જે બી ભોલાગીરી મહારાજને યાદ કરશે તો ખરેખર એને પસંદ થશે, આશીર્વાદ રૂપ થશે. અને વર્ષોથી હું અહીંયા આવું છું. જયારે નાની ઝૂંપડી બનેલી અહીંયા, નાની ઝૂંપડીથી લઈને આજે આજ સુધી કાયમ માટે અઠ્યાસી ભોલાગીરી પાસે હું કાયમ આવતો હતો. એટલે ભોલાગીરી સાથે વર્ષો સુધી યાત્રાઓ બી કરી છે, સાથે રહ્યો છું. આજે એમનું દેવલોક પામ્યા છે, તો એમની આત્માને શાંતિ મળે અને એમના બધા ભક્તોને બી શાંતિ મળે અને ભક્તોને બી આશીર્વાદ મળે, એ પ્રાર્થના ભોલાગીરી પાસે કરું.